ત્રણ દિવસના વિરામ બાદ આજે ડભોઈ શહેર અને તાલુકાની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેરના મહુડી ભાગોળ, લાલ દરવાજા, જૈન વાઘા, પટેલ વાઘા, રેલવે સ્ટેશન, એસટી ડેપો અને આંબેડકર ચોક જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાયો છે। તાલુકાની અંદર ચનાવાડા, વઢવાણા, સિમરિયા, અમરેશ્વર, ગોપાલપુરા, વસાઈ, કરાલીપુરા અને ઢોલાર સાથે જ કડોદરા વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે વરસાદને કારણે ડભોઈ શહેરની અંદર અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા છે અને જેને કારણે વાહન ચાલકોને પણ ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ડભોઈ પંથકની અંદર પણ વરસાદી માહોલ બરાબર જામી ગયો છે અને ત્યાં પણ શહેરી સાથે જ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નદી નાળા છલકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ પર પહોંચી ગયા છે। 3 દિવસના અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે। સંવાદદાતા કિંજલ વધુ વિગતો આપશે ફોનલાઈન પર। કિંજલ, ડભોઈના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે, રસ્તાઓ પર પાણી ભરાયા છે, ખેડૂતોમાં અત્યારે ખુશી છે, કઈ પ્રકારની સ્થિતિ, કેવો વરસાદ? જી, ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 3-4 દિવસ અગાઉ પણ ડભોઈ શહેર અને તાલુકામાં જે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક ગામોનો સંપર્ક નદી અને મુખ્ય માર્ગો ધોવાઈ જવાના કારણે સંપર્ક વિહીન અમુક ગામો બન્યા છે અને તે લોકો પ્રાથમિક સુવિધા માટે પણ અનેક ગામો સાથે કનેક્ટેડ થઈ શકતા નથી। આજે પણ કહી શકાય કે 3 દિવસના વિરામ બાદ પાછળ મેઘરાજાએ પોતાની ધોધમાર બેટિંગ કરી છે, ત્યારે ડભોઈ શહેર સહિત તાલુકાના જે મહત્વના ગામો છે એ ગામોમાં પણ વરસાદ નોંધાયો છે અને કહી શકાય કે જે ખેતીલાયક વરસાદ છે તેને લીધે હાલ ખેડૂતો જે ધરતીપુત્રો છે તેમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। કિંજલ, જે 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે લોકોને પણ ક્યાંક હાલાકી પડી રહી છે અને એવા સવાલો પણ અત્યારે સામે આવી રહ્યા છે ત્યાંથી, તો કઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરે છે લોકો અત્યારે? જી, કહી શકાય કે ડભોઈ એમાંથી જે ઢાઢર નદી પસાર થાય છે અને એ ઢાઢર નદીમાં દેવ ડેમના પાણી કે ઉપરવાસના પાણી જે વરસાદમાંથી વરસીને પાણી ઠલવાતા હોય છે, તેના કારણે હાલ તો ઢાઢર નદી પણ કહી શકાય કે બે કાંઠે હોય, જેના લીધે જે કિનારાના 5 થી 7 જેટલા ગામો છે તે લોકો હાલ ચિંતાતુર છે। નોંધનીય બાબત એ છે કે ગત વર્ષે પણ ઢાઢર નદીના પાણી જે રહેણાંક વિસ્તાર સહિત ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા હતા, જેના લીધે ખેડૂતોને ગત વર્ષે પણ વ્યાપક નુકસાન ખેતીને પહોંચ્યું હતું, ત્યારે આ વર્ષે પણ પાણીના પૂરને ખેડૂતો જોવા મળી રહ્યા છે। જી કિંજલ, આભાર।